મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર કૌટુંબિક બાબતોની અંદર તણાવ ચિંતા ઓછી થતી જણાશે. આર્થિક બાબતોની અંદર આજે તમારે ધ્યાન રાખવું બહુ જ જરૂરી રહેશે. આર્થિક બાબતોની અંદર સુધારો થતો જણાય. વ્યવસાયિક પ્રવાસ આજે તમારે થઈ શકે એમ છે, ને આજના દિવસની અંદર ખાસ કરી અને તમારે પ્રવાસ તમારા માટે લાભદાયી રહેતો જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસમાં 108 ગાયત્રી મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરવી જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આવક કરતા જાવકનું પાસું આજે વધવાના સંપૂર્ણ ચાન્સીસ છે. શેર બજારની અંદર આજે તમને સુંદર મજાનો લાભ મળી શકશે. ધાર્મિક યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે, ને ઘરેલું કામકાજની અંદર પણ આજે તમને સારી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો છે. આજના દિવસની અંદર કોઈ પણ મંદિરની અંદર દર્શન કરવા માટે જજો, કોઈ પણ શિવાલયની અંદર દર્શન કરવા માટે જજો. અવશ્ય આપના જીવનની અંદર તમને સુંદર મજાનો લાભ મળી શકશે. તમારા કાર્યો સિદ્ધ થશે અને તમને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાય. શરૂઆત મિથુન રાશિથી કરીએ. મિથુનના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર ધ્યાન વધારે પડતું આપવું અત્યંત જરૂરી રહેશે. નવા કામકાજથી તમને સુંદર મજાનો લાભ મળી શકશે. ભાગીદારી વર્ગનો તમને સુંદર સહયોગ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે, ને કામકાજની અંદર આજે રાહતનો અનુભવ થતો જણાશે. આજના દિવસની અંદર મિથુન રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી જોઈએ. મહેશાનના પરો દેવો મહિમ્નોના પરાસ્તુતિ અઘોરાનના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરોપરઃ. પુષ્પદંતે રચેલા શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે ને તમને સુંદર લાભ આપી શકશે. વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે આજે આત્મીયજનોના સુખ સાધનોની અંદર વધારો થતો જણાશે. કોઈ પણ જાતનો ખોટો વિચાર તમને નુકસાન કરાવી શકે એમ છે. સંતાનને લગતા પ્રશ્નની અંદર તમે વિશેષ પ્રકારનું ધ્યાન આપી શકશો. નાના નાના પ્રવાસના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરવી જોઈએ. અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાષ્ટકમનો પાઠ અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે, તમારા કાર્યોને સિદ્ધ કરશે ને તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. મિત્રો, વાત આપણે કરવી છે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? સિંહ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ખાસ કરીને નાના મોટા રોકાણ માટે સમય સારો છે. રોકાણ કરશો તો અવશ્ય સારી સફળતા મળી શકશે. સાથીદારોના સહયોગથી તમારા કામકાજની અંદર તમને રાહતનો અનુભવ થતો જણાય. સ્વમાન પ્રત્યે સભાન રહેજો, કારણ કે સિંહ રાશિનો સ્વામી જ સૂર્ય છે. જો તમે તમારું આત્મસન્માન ખોશો ને તો જીવનમાં સમસ્યા ઉત્પન્ન થશે. માટે આત્મસન્માન ક્યારેય નહીં ખોવાનું. આજના દિવસની અંદર ખોટી વાતો અને ખોટા વ્યવહાર એનાથી દૂર રહેશો તો અવશ્ય આપને સારી સફળતા મળતી જણાશે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી નિર્ધન વ્યક્તિને ભોજન કરાવવું તમારા માટે બહુ જ લાભદાયી રહેશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર વ્યવસાયની અંદર સુંદર મજાનો લાભ મળતો જણાશે. મોટા રોકાણની અંદર ધીરજથી કામ લેશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. જીવન સાથી સાથે વધારે તમારે સમય પસાર કરવાનો. આજના દિવસમાં તમારા ઉપર તમારે વિશ્વાસ રાખવાનો, તમારા કાર્ય ઉપર તમારે વિશ્વાસ રાખવાનો, કારણ કે જે વ્યક્તિ પોતાના ઉપર વિશ્વાસ રાખીને કામ કરે છે ને જીવનમાં ક્યારેય અસફળ થતો જ નથી. કારણ કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ બટ એવરીથિંગ ઇઝ પોસિબલ. કોઈ વસ્તુ અશક્ય નથી. તમે દરેક વસ્તુને શક્ય બનાવી શકો છો. તમારામાં એવી આવડત છે. આવી વસ્તુ મનમાં ઠાની લેશો તો અવશ્ય પોઝિટિવ ફાયદો મળી શકે. આજે ગાય માતાની સેવા તમારા માટે અત્યંત લાભદાયી રહેશે, પોઝિટિવ રિઝલ્ટ આપશે. વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર જે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજે કાર્યશક્તિની અંદર વધારો જોવા મળી શકે છે. ભાગીદારીવાળા કામકાજની અંદર સુંદર મજાનો તમને લાભ મળશે ને આજે કોઈ
પણ જાતના પ્રવાસથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી રહેશે. નોકરિયાત વર્ગ માટે નવી નવી ઓફરો આજે તમને મળી શકે એમ છે અને આજના દિવસમાં સારો લાભ જોઈએ છે તો તુલા રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ શ્લોકનું આજે પઠન કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. ને વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર જે નને ય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે વ્યવસાયને લગતા પ્રશ્નોનું આજે નિરાકરણ મળતું જણાશે. ભૌતિક સુખ સાધનોની અંદર વધારો થતો જણાય ને સમાજની અંદર યશ, માન, પ્રતિષ્ઠા, જવાબદારી સારી એવી મળે. સંતાનને લગતી ચિંતા હશે તો આ ચિંતા સામાન્ય રહેતી જણાય ને એ ચિંતાને તમે દૂર કરવા માટેના પ્રયત્ન કરશો તો અવશ્ય પ્રયત્ન તમારા ફલીભૂત થતા જણાય. આજના દિવસની અંદર બને ત્યાં સુધી તમારે ગાયત્રી મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. ગાયત્રી મંત્રનો જપ કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે, કાર્ય સિદ્ધ થશે ને તમને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, રાહુ અને કેતુની એનર્જી જીવનની અંદર ઘણી બધી વખત સમસ્યાઓ ઉત્પન્ન કરાવે ને ઘણી બધી વખત લાભ પણ ઉત્પન્ન કરાવે. તો તમારે રાહુની એનર્જીને પોઝિટિવ કરવી છે, રાહુની એનર્જીથી તમારે ફાયદો મેળવવો છે. તો બને ત્યાં સુધી રાહુની એનર્જીને પોઝિટિવ બનાવવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો, હનુમાનજીની ઉપાસના કરવી વિશેષ માત્રામાં ફળદાયી હોય છે. જો લગ્નની અંદર તમારા લગ્ન થઈ ગયા હોય અને રાહુની એનર્જી તમારી ડિસ્ટર્બ છે તો તમારા સસરા પક્ષ સાથેના સંબંધો જો તમે સારા રાખશો તો પણ રાહુની પોઝિટિવ એનર્જી તમને સારો લાભ આપે. રાહુની શનિ જેવી એનર્જી હોય છે અને એટલા માટે નાળિયેર છે ને, આપણે શ્રીફળ જેને કહીએ, આ શ્રીફળ એ રાહુનું પ્રતીક ગણવામાં આવે છે. એટલા માટે જો તમે શનિવારના દિવસે આ શ્રીફળ લેવાનું, પીળા કલરના વસ્ત્રની અંદર લપેટવાનું, પીળા કલરના વસ્ત્રની અંદર લપેટી અને પછી શંકરના મંદિરની અંદર તમારે મૂકીને આવવાનું. ભગવાન શિવના મંદિરની અંદર શનિવારના દિવસે તમે મૂકશો તો રાહુની એનર્જી 3 શનિવાર સુધી આ પ્રયોગ કરવાનો. રાહુની એનર્જી જે તમને નેગેટિવ રિઝલ્ટ આપે છે ધીમે ધીમે તમને પોઝિટિવ રિઝલ્ટ આપવા લાગશે અને સુંદર મજાનો તમને લાભ મળતો જણાશે. વાત ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ, ધ, ભ ને ઢ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે વડીલોની સલાહથી ચાલશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. સ્થાવર મિલકત લેવાના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. નવું ઘર નોંધાવવું હોય ને તો આજનો દિવસ તમારા માટે ઉત્તમ છે. સહકર્મચારી વર્ગનો આજે સુંદર સહયોગ મળી શકશે, સારો લાભ મળી શકશે. આજના દિવસની અંદર બને ત્યાં સુધી તમારે કોઈ પણ ધર્મસ્થાનની અંદર દર્શન કરવા માટે જવું અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ આપશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ ને જ જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ખાસ કરીને પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે તમે તમારા કાર્યોને સિદ્ધ કરો, ઉત્તમ પ્રકારનો ફાયદો મેળવો. તમે ખાસ કરીને સારો લાભ મેળવવા માટે કામકાજની અંદર તમારું મન આજે પ્રસન્ન રહેતું જણાય. ભાગીદારી વર્ગ સાથે થોડા ઘણા મતભેદ રહેશે. સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી આજે જરૂરી રહેશે. મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી જોઈએ. ભગવાન શંકરની પૂજા કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. ખાસ કરીને આજે સારો લાભ જોઈએ છે તો ભગવાન શંકરની પૂજા અવશ્ય કરો. દર્શક મિત્રો, વાત કરવી છે આપણે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ ને શ જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર સારી આવકનું પ્રમાણ મળતું જણાશે. કામકાજની અંદર આજે સાચવીને કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. નવા રોકાણ માટે આજે સમય ઠીક નથી એટલે બને ત્યાં સુધી આજે રોકાણ ન કરવું તમારા માટે હિતાવહ રહેશે. બહારની ભાગાદોડી તમારે દૂર રહેવું અત્યંત જરૂરી રહેશે. કયો ઉપાય કરવાનો છે? આજના દિવસની અંદર માં દુર્ગાની ઉપાસના કરો. બને ત્યાં સુધી તમારા ઘરના મંદિરની અંદર ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરી દુમ દુર્ગાય નમઃ, દુમ દુર્ગાય નમઃ, દુમ દુર્ગાય નમઃ આ મંત્રના 108 વખત જપ કરો. પોઝિટિવ ફાયદો થશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, જ ને થ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. દેશ વિદેશને લગતા કામકાજની અંદર અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. પ્રિયજનોનો વિયોગ થઈ શકે એમ છે અને આજે
માલ મિલકતને લગતા પ્રશ્નમાં અવશ્ય થોડી ઘણી મુશ્કેલી રહેશે, પરંતુ તમારી બુદ્ધિ ક્ષમતા દ્વારા, તમારી ચાતુર્યતા દ્વારા તમે એ ક્ષમતાને દૂર કરી, એટલે કે મુશ્કેલીઓને દૂર કરી પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકશો. મહેનતનું આજે તમને ફળ મળી શકે એમ છે. કયો ઉપાય કરવાનો છે? આજના દિવસની અંદર પોઝિટિવ ફાયદો જોઈએ છે, સુંદર મજાનો લાભ જોઈએ છે, તો તમારે ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો આજે જપ કરો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે.